જિંદગીમાં પહેલી વાર ચકડોળમાં બેસીને મારો એક્સપિરિયન્સ કંઈક એવો રહેશે અને રાહુલ સાથે કંઈક એવું થશે એવું મેં વિચારેલું પણ નહીં હતું. તો ચલો તમને શરૂઆતથી બતાવું. आइए देखते हैं मजा आएगा। તો કેમ છો પબ્લિક, સ્વાગત છે તમારું મારા આજના મેળાવાળા મિની બ્લોગમાં. આજે તો સાંજે 7 વાગે થઈ ગયો મેં રેડી. ત્યાર પછી ખાખરી પડે પેટ્રોલ પંપ પાસે આવીને મયુરની ગાડીમાં પહેલા પુરાઈ લીધું પેટ્રોલ. પછી પેટ્રોલ પુરાઈને અમે તો રોજની જેમ પાછા નીકળી ગયા નાધે મેળામાં જવા માટે. પછી મયુરે પહેલા લઈ લીધી મેડિકલ માંથી દવા. ત્યાર પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયેલા હતા મેળામાં. આજે છે મેળાનો છેલ્લો દિવસ એટલે પબ્લિક પણ વધારે નહીં દેખાતું મળે. બહાર તો પબ્લિક નહીં જોવા મળ્યું પણ આજે તો રાઈડ વાળા એરિયામાં પણ પબ્લિક બહુ જ ઓછું છે. ત્યાર પછી અમે લોકો નીકળી ગયા ચકડોળ ની અંદર બેસવા માટે અને જિંદગીમાં પહેલી વાર બેસવાનો છે મેં અંદર. ચકડોળ માંથી નીચેનો નજારો એટલો મસ્ત દેખાતો છે કે એક લાઈનમાં કેમ તો એક નંબર. ને જિંદગીમાં પહેલી વાર ચકડોળમાં બેસીને મને તો બહુ જ મસ્ત એક્સપિરિયન્સ જોવા મળ્યો. ને રાહુલ જો શું કહેતો છે તે. ને ત્યાર પછી ચકડોળ માંથી અમે લોકો નીચે ઉતરીને નીકળી ગયા બીજી રાઈડ માં જવા માટે. ને ત્યાર પછી આ લોકો 4 જણ નીકળી ગયા બ્રેક ડાન્સ માં બેસવા માટે. પછી અમે લોકો આવી ગયા મેળાની સૌથી ફેમસ અને સૌથી ખતરનાક રાઈડ પાસે. ને અમે લોકો પહેલી રાઈડ માં તો નહીં બેસી શક્યા પણ આ રાઈડ માં બેસી શક્યા એટલે પાછા આવી ગયા નાવડીવાળી રાઈડ માં બેસવા માટે. ને મને તો નાવડીવાળી રાઈડ માં ફૂલ મોજ કરતા ભૂત જોવા મળી ગયો. ત્યાર પછી અમે લોકોએ પણ બેસીને થોડી ઘણી મજા કરી લીધી. ને પછી નાવડીવાળી રાઈડ માંથી ઉતરીને અમે તો આવી ગયા પાછા ટોરામાં બેસવા. ને ત્યાર પછી અમે લોકો નીકળી ગયા મોતનો કુવો જોવા માટે કારણ કે આજે છેલ્લો દિવસ છે એટલે મોતના કુવાનો એક્સપિરિયન્સ પાછો લેવા જ પડશે. ને આજે મેળાનો છેલ્લો દિવસ હોવાથી આજે તો મોત કુવામાં પણ ઘણી બધી પબ્લિક થઈ ગયેલી છે. પછી ફાઇનલી આ લોકોની અંદર એન્ટ્રી થઈ ગઈ એટલે આ લોકો અત્યારે બતાવશે મોતનો કુવાનો ખેલ. ને ત્યાર પછી મોતનો ખેલ જોઈને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. ને ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં.